નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત છે। એક ગામમાં નાનકડા ઘરમાં રાજુ તેના ગરીબ માતા પિતા સાથે રહેતો હતો। તેના પિતા ખેત મજૂરી કરતા અને મા લોકોને ઘરે કામ કરીને પરિવાર ચલાવતા હતા। ગરીબ હોવા છતાં રાજુની માતાની એક જ ઈચ્છા હતી, મારો દીકરો ભણશે અને મોટો માણસ બનશે। રાજુ બાળપણથી જ બહુ હોશિયાર હતો, પરંતુ પરિસ્થિતિઓ હંમેશા તેની સામે ઊભી રહેતી। ઘણીવાર સ્કૂલની ફી ભરવા માટે પૈસા પણ નહોતા। ત્યારે તેની મા પોતાના હાથની ચૂડીઓ વેચીને સ્કૂલની ફી ભરતા। રાજુને આ વાતની ખબર ન હતી। તે ફક્ત એટલું જાણતો હતો કે તેની મા હંમેશા હસતી રહેતી, ભલે ઘરમાં અનાજ ન હોય। એક દિવસ સ્કૂલમાં શિક્ષકે દરેક વિદ્યાર્થીને પૂછ્યું કે, તમારા જીવનમાં સૌથી મોટું પ્રેરણા સ્ત્રોત કોણ છે? બધાએ અલગ અલગ જવાબ આપ્યા। જ્યારે રાજુનો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું, મારી મા। શિક્ષકે પૂછ્યું, એમ કેમ? રાજુ બોલ્યો, કારણ કે મારી મા ક્યારેય થાકી નથી। તે ક્યારેય ફરિયાદ નથી કરતી। તે મને કહે છે કે ગરીબી ક્યારેય સપનાઓને રોકી શકતી નથી। આ શબ્દો સાંભળીને શિક્ષકની આંખોમાં પણ આંસુ આવી ગયા। સમય પસાર થતો ગયો। રાજુએ મહેનત કરીને બોર્ડની પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું। આખું ગામ ખુશ થયું। પરંતુ તે દિવસ તેની માટે ખાસ ત્યારે બન્યો જ્યારે તેણે પોતાની માને રડતા જોઈ। રાજુએ પૂછ્યું, મા, આજે તો ખુશીનો દિવસ છે, તમે કેમ રડો છો? મા હસીને બોલી, આ તો ખુશીના આંસુ છે બેટા। આજે મારી મહેનત સફળ થઈ। તે દિવસે રાજુને પહેલીવાર સમજાયું કે તેની સફળતા પાછળ કેટલા ત્યાગ છુપાયેલા હતા। વર્ષો પછી રાજુ એક મોટો અધિકારી બન્યો। શહેરમાં મોટી નોકરી, મોટું ઘર અને સારી કાર, બધું મળ્યું। પરંતુ તે ક્યારેય પોતાના ગામ અને માતાને ભૂલ્યો નહીં। એક દિવસ તે પોતાની માતાને શહેરમાં પોતાના ઘરે લઈ આવ્યો। માને આશ્ચર્ય થયું, આ બધું તું કેવી રીતે કરી શક્યો? રાજુએ માનો હાથ પકડીને કહ્યું, મા, આ બધું તમારા આંસુઓ અને આશીર્વાદનું પરિણામ છે। માની આંખોમાં ફરી આંસુ આવ્યા, પરંતુ આ વખતે તે ગર્વ અને આનંદના હતા। આ વાર્તા આપણને શીખવે છે કે માતા પિતાનો ત્યાગ ક્યારેય વ્યર્થ નથી જતો। તેમની મહેનત અને આશીર્વાદથી જ આપણે જીવનમાં ઊંચાઈ હાંસલ કરી શકીએ છીએ। વિડીયોને પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।